ગાંજો અને દારૂ ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ મળતું હતું તે તો સાંભળ્યું, પણ હવે તો ફૂડ ટેસ્ટિંગની લેબની આડમાં ચાલતી એમડી ડ્રગ્સની જે બનાવટી ફેક્ટરી ઝડપાઈ છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના દૂષણ મુદ્દે આપણે જોઈ રહ્યા છીએ કે મામલો ગરમાયેલો છે અને છેલ્લા 15 દિવસની અંદર જો વાત કરીએ તો સુરતમાંથી એટલા બધા દારૂના અડ્ડા ઝડપાયા છે, એ તો હદ હતી. અને હવે અત્યારે એવી હાલત છે કે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ફૂડ ટેસ્ટિંગ લેબની આડમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. સુરતમાં એસઓજીએ આ લેબોરેટરી પર દરોડો પાડ્યો, જે બાદ પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. ડ્રગ્સ, કેમિકલ અને સાધનોને મળીને કુલ જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને તપાસમાં સામે આવ્યું કે બુટલેગરો છેલ્લા 2 મહિનામાં 5 કિલોથી વધુ એમડી ડ્રગ્સ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી લાખો રૂપિયામાં વેચતા હતા. અને સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો આખા મામલાની શરૂઆત 1 જાન્યુઆરીના રોજથી થઈ હતી, જ્યારે એસઓજીએ આમરોલી છાપરાભાડા રોડ પરથી 21 વર્ષીય જીલ ઠુમરની 236 ગ્રામ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. જીલની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે આ ડ્રગ્સ કોઈ બહારના રાજ્યોમાંથી નહીં, પરંતુ સુરતની અંદર જ એક ખાનગી લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ હકીકત સામે આવતા જ એસઓજીની અલગ અલગ ટીમો બનાવાઈ અને તપાસનો ધમધમાટ તેજ થયો, જે બાદ પોલીસે એક ડિક્રિયા ફૂડ એન્ડ ફાર્માસ્યુટિક્સ લેબોરેટરીમાં રેડ પાડી અને એમડી ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી આ આખું એક ષડયંત્ર જે સામે આવ્યું. સાંભળીએ આ મામલે પોલીસનું શું નિવેદન આવ્યું અને કંપનીના માલિકનું આ વિષય લઈને શું કહેવું છે. જી સર, એમડી બનાવવાની લેબ ઝડપાઈ છે, શું કાર્ય? એમડી બનાવવાની જે લેબ ઝડપાઈ છે એના અંદર 1 તારીખે અમે કેસ કરેલો અમરેલીમાં 232 ગ્રામ એમડીનો. એમાં જે આરોપી પકડાયેલા જે તે વખતે 2 આરોપી જે છે નાસ્તા પડતા હતા, એમાં કુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં અને એમની પૂછપરછ દરમિયાનમાં ખબર પડી કે બ્રિજેશ ગુજરાલ ભાલોડિયા જે છે એ આ ડ્રગ જે છે બનાવતો હતો, કારણ કે પોતે એથર કંપનીમાં સિનિયર કેમિસ્ટ તરીકે કામ કરે છે, પોતે કે એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે ને એને અલગ અલગ જે ડ્રગ્સ કઈ રીતે બને, અલગ અલગ કેમિકલ છે એનું નોલેજ છે. તો એ ત્યાં એક લેબ છે ડિક્રિયા કરીને, ફૂડ એન્ડ ફાર્મા એનાલિસિસ લેબ, ત્યાં એક કમ્પાર્ટમેન્ટ ભાડે રાખીને આ ડ્રગ્સ જે બનાવતો હતો એને પણ પકડવામાં આવેલો છે. જે લેબની અંદર આ જે કમ્પાર્ટમેન્ટ છે એમાં જેટલા પણ સાધનો છે તમામને જે છે મુદ્દામાલની અંદર લેવામાં આવેલા છે. જે મુદ્દામાલ છે એની વિગત આ પ્રમાણે છે કે ત્યાંથી છે ફનેલ છે, ફ્લાસ્ક છે, પંપ વેક્યુમ છે, ડિજિટલ વોચ છે, વજન કાંટો વગેરે મુદ્દામાલ જે છે જપ્ત કરવામાં આવે છે. જે અલગ અલગ કેમિકલ જે ત્યાંથી મળ્યા છે, કેમિકલના જે નામ આ રીતના છે કે ટોલ્યુન્સ કેમિકલ, પ્રોપિનોલ ક્લોરાઇડ, AlCl અને મિથાઇલ એમાઇન, એવા અલગ અલગ કેમિકલ ત્યાંથી મળી આવી છે. વિદેશમાં બેઠેલો વ્યક્તિ કોણ છે? આજે લોકો પકડાયા છે એમાંથી મોટા ભાગના જે માલિબા કોલેજ કેમિસ્ટ્રીના વિદ્યાર્થીઓ છે ને વિદેશ જે પકડાયા વિદેશમાં લંડનમાં જે છે વ્યક્તિનું નામ જનક જાગાણી છે, એ પણ આ લોકોના ગ્રુપનો જ સભ્ય છે અને એ ત્યાંથી આ લોકોને ગાઈડ કરતો હતો અને ત્યાં સપ્લાય કરવાનું છે એનું ગાઈડન્સ પણ આપતો હતો. જે અત્યારે 16 ગ્રામ જે બ્લુ ક્રિસ્ટલ એમડી પકડાયું છે એ પણ કોઈ મુંબઈ અથવા ગોવાની રેવ પાર્ટીમાં આપવાનું હતું, આવું એણે કીધું હતું કે હું જ્યારે કહું ત્યારે સપ્લાય કરજો. તો એ પણ કાલે કેસ કરવામાં ઝડપેલું છે. હવે એની ડીપમાં આ લોકોની પૂછપરછ કરવામાં આવશે, એના રિમાન્ડ લેવામાં આવશે તથા જે જનક જાગાણી છે જે લંડનમાં છે એની ઇન્ટરનેશનલ લો મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તમારું નામ, ડેઝિગ્નેશન? ઈશાન ગણ, ફૂડ ટેકનોલોજીસ્ટ. બેન, તમારા ત્યાંથી એક વ્યક્તિ પકડાય છે ડ્રગ્સની અંદર, શું હકીકત છે, કઈ રીતની તપાસ? અમારે ત્યાંથી વ્યક્તિ પકડાનો છે, પહેલા તો અમે એને હાયર કર્યો નહોતો. એક ઇન્ટર્ન છોકરો હતો કે જે એના R&D ના કામ માટે, પ્રોડક્ટ ડેવલપમેન્ટના કામ માટે અહીંયા આવ્યો હતો. જે રીતે બધા જ સ્ટુડન્ટ બધી જગ્યાએ જતા હોય છે કામ કરવા માટે, એવી રીતે અમને તો ત્યારે ખબર પડી કે ડ્રગ્સ બનાવે છે જ્યારે અહીંયા SOG ની ટીમ આવી અને પોલીસ વાળા આવ્યા. શું નામ છે એનું, કેટલા સમયથી આવતો હતો? એમનું નામ બ્રિજેશ છે અને છેલ્લા 2 મહિનાથી આપણે એનું જોઈનિંગ કર્યું હતું 1 નવેમ્બરથી, બટ એ હાર્ડલી 4 જ વાર આવ્યો છે, 4 થી 5 વાર. તો શું યુઝ કરતો હતો, કઈ રીતે આખું ટેકનિકલ? એ ઓનલી ફ્યુમુડ યુઝ કરતો હતો અમારે ત્યાં. અમારા કોઈ કેમિકલ્સ બી નહીં, અમારા કોઈ મશીનરીઝ પણ નહીં. એ ખુદ એનું લઈને આવ્યો હતો, કેમિકલ્સ પણ એના, મશીનરીઝ પણ એના ને ગ્લાસવેર્સ પણ એના. તો તમને કોઈ શંકા ગઈ કે એવું કઈ નહીં? બિલકુલ નહીં, શંકા જવાનો આમાં કોઈ સવાલ જ નહોતો આવતો, બીકોઝ એ 4 વાર આવ્યો છે ને ક્યારે આવતો. એનું કેવું એમ હતું કે સવારે મારે જોબ હોય છે તો સાંજે R&D નું કામ અમારે 1 થી 2 કલાકનું જ હોય છે, તો એ અમારી લેબ ક્લોઝ થઈ જાય પછી આવતો હતો, જેના CCTV ફૂટેજ ને બધું જ અમારી પાસે છે. જી સર, SOGએ 1 તારીખે અમરોલીમાં એક NDPS નો કેસ દાખલ કર્યો, એમડીનો 232 ગ્રામ. એની અંદર
જે બે વોન્ટેડ આરોપી હતા, ખુશાલ રાણપરિયા અને ભરત લાઠિયા, બંનેને ગઈકાલે ઝડપી પાડવામાં આવ્યા છે. એમની પૂછપરછ દરમિયાનમાં ખ્યાલ આવ્યો કે ડ્રગ્સ જે બનાવવાનું કામ છે, બ્રિજેશ ભાલોડિયા કરીને જે વ્યક્તિ છે કે જે સિનિયર કેમિસ્ટ છે હેથર કંપનીમાં અને પોતે બીએસસી કેમિસ્ટ્રી કરેલો વ્યક્તિ છે, એ બનાવતો હતો. એની પૂછપરછ દરમિયાનમાં જે લેબ છે, જે ડિક્રિયા કરીને જે લેબ છે જે પર્વત પાટિયા મોલમાં આવેલી છે ત્યાં બનાવતો હતો, ત્યાં એસઓજી રેડ કરી સમગ્ર જે સેટઅપ છે ઝડપી પાડવામાં આવ્યો છે. તથા જે બ્રિજેશ ભાલોડિયા છે એને પણ અટક કરવામાં આવ્યો છે. તેમજ એક જે લંડન સ્થિત એમનો જે મિત્ર છે જનક જાગાણી, કે જેના માર્ગદર્શન મુજબ આ લોકો બનાવતા હતા અને સપ્લાય પણ કરતા હતા, તો એનું નામ પણ ખોલવામાં આવેલ છે. અને 16 ગ્રામ હાઈ ક્રિસ્ટલ બ્લુ એમડી ડ્રગ છે એ પણ ઝડપી પાડવામાં આવ્યું છે. આ રીતે સમગ્ર જે છે એ ફેક્ટરી ઝડપી પાડવામાં આવેલી છે. જી સર, જે લેબમાં આ લોકો બનાવતા હતા તે લેબ ભાડેથી લેવામાં આવી હતી. આ 2 મહિનાથી એ લોકોએ લેબનો એક કમ્પાર્ટમેન્ટ જે છે ભાડે રાખેલો હતો. અને જી સર, આ જે એમડી ડ્રગ્સ છે તે વેચાણ સુરતમાં કરવામાં આવતું હતું કે પછી આઉટ ઓફમાં બી કરવામાં આવતું હતું? સોશિયલ મીડિયાથી ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ કરવામાં આવતું હતું, જે તપાસ અમારી ચાલુ છે. આ મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે આખું આનું કનેક્શન એ લંડનમાંથી થતું હોય તેવું સામે આવ્યું. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આ ડ્રગ્સ ફેક્ટરીનો અસલી માસ્ટરમાઇન્ડ જનક જાદાણી લંડનમાં બેસીને આખું નેટવર્ક ઓપરેટ કરી રહ્યો છે. લંડનની આ લેબમાંથી જરૂરી ફાઇનાન્શિયલ મદદ તે પૂરી પાડે છે. તમને જણાવી દઈએ કે આરોપીઓ લેબમાં ખાસ પ્રકારનું બ્લુ કલરનું એમડી ડ્રગ્સ બનાવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ હાઈ લેવલ પાર્ટીઓમાં ડ્રગ્સ ખૂબ જ ડિમાન્ડમાં હોય છે અને ડ્રગ્સ માફિયાઓ ચોક્કસ કેમિકલ પ્રોસેસ અથવા રંગ ઉમેરીને તેને બ્લુ રંગ આપે છે. આ એક પ્રકારનું બ્રાન્ડિંગ છે જેથી ગ્રાહકોને લાગે છે કે સુપર ક્વોલિટી ડ્રગ્સ જે છે અને પ્રીમિયમ ડ્રગ્સ આ મળી રહ્યું છે. પોલીસે આ મામલે ડ્રગ્સ બનાવનાર બ્રિજેશ ભાલોડિયાની ધરપકડ કરી છે, જે પોતે સિનિયર લેબ ટેકનિશિયન છે. તેની સાથે જ ડ્રગ્સનો સપ્લાય કરનાર ખુશાલ રાણપરિયા અને ભરતભાઈ ઉર્ફ ભાણો લાઠિયાની ધરપકડ આ મામલે કરવામાં આવી છે. એટલે સુરતમાંથી અત્યારે હવે દારૂ અને એ તો પકડાતું હતું, પણ હવે તો હાઈ પ્રોફાઇલ એમડી ડ્રગ્સ બનાવવાની જે આખી ફેક્ટરી ઝડપાઈ છે તે વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.